ખગોળ ભૂગોળનું વચનામૃત. સંવત 1873ના ભાદરવા સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરીએ છીએ જે શ્રીમદ ભાગવતાદિક સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષય ને વૈભવ વિલાસ ને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. તે 14 લોકના નામ આ મૃત્યુલોક છે, તેથી ઉર્ધ્વ 6 લોક છે. તેમાં પ્રથમ ભુવરલોક છે, તેમાં મલિનદેવ રહે છે, તેથી ઉર્ધ્વ બીજો સ્વર્ગલોક છે. તેમાં ઇન્દ્રાદિ દેવ રહે છે, તેથી ઉર્ધ્વ ત્રીજો મહરલોક છે. તેમાં અરિયમાદિ પિતૃદેવ રહે છે, તેથી ઉર્ધ્વ ચોથો જનલોક છે. તેથી ઉર્ધ્વ 5મો તપલોક છે. એ 2 લોકમાં ભૃગવાદી ઋષિ રહે છે. તેથી ઉર્ધ્વ 6ઠો સત્યલોક છે. તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધો જે હેઠા 7 લોક છે તેમાં પ્રથમ તો અતળ, બીજો વિતળ, ત્રીજો સુતળ, એ ત્રણેયને વિશે દૈંત રહે છે. તેથી હેઠો તળાતળ, બીજો મહાતળ, ત્રીજો રસાતળ, એ 3માં નિશાચર રહે છે. અને હેઠા કહ્યા તેથી હેઠો 7મો પાતાળ છે. તેમાં સર્પ રહે છે. એ 7 લોક તે મૃત્યુલોકથી હેઠા છે. તે સહિત સર્વ થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે, તે ચક્રાકાર છે, ને તેને મધ્ય જંબુદ્વીપ છે, તે 1 લક્ષ યોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે, તે પણ 1 લાખ યોજનનો છે. તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે, તે 2 લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ 2 લાખ યોજનનો છે. તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે. ને તેથી ત્રીજો શાલ્મલી દ્વીપ છે, તે ફરતો છે, તે 4 લાખ યોજનનો છે. તેના ફરતો સમુદ્ર છે, તે 4 લાખ યોજનનો છે. તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે. તેથી ચોથો કુશ દ્વીપ છે, તે ફરતો છે, ને તે 8 લાખ યોજનનો છે. ને તેવડો ફરતો સમુદ્ર છે, ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે. ને તેથી 5મો ક્રૌંચ દ્વીપ છે, તે 16 લાખ યોજનનો છે. ને તેવડો ફરતો 16 લાખ યોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. તેથી 6ઠો શાકદ્વીપ છે, તે 32 લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે, તે જેવડો છે. તેનું જળ તે દધિમંડોદ જે દહીં તેના ઘોળવા જેવું છે. તેથી 7મો પુષ્કર દ્વીપ છે, તે 64 લાખ યોજનનો છે. ને તેને ફરતો સમુદ્ર છે, તે પણ 64 લાખ યોજનનો છે. તેનું જળ જે સુધા જેવું મીઠું છે. એવી રીતે 7 દ્વીપ છે. તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે. ને તે જંબુદ્વીપના 9 ખંડ છે. તે કેમ છે તો એ દ્વીપ છે તેને મધ્ય સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તળાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં શંકરષણની ઉપાસના છે, ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે, ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે. ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે, ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ 3 ખંડ છે. તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે. તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે, ને ત્યાં સાવરણી મનુ મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે, ને તેમાં કુર્મજીની ઉપાસના છે, ને ત્યાં અરિયમાં મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે, ને તેમાં વારાહની ઉપાસના છે, ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ 5 ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે, ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે,
ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં 3 ખંડ છે, ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે, તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે, ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિમપુરુષ નામે ખંડ છે, તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે, ને ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે, ને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે, ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે, ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના 9 ખંડ કહ્યા. તેમને વિશે ભરતખંડ છે તે અતિશ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે? તો બીજા 8 ખંડ છે તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે, પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી. ને મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી. અને વળી ભરતખંડ છે તેમાં પણ 13 દેશ છે તે અનાર્ય કહેતા કઠોર છે. તે કહીએ છીએ, એક તો બંગાળ, બીજો નેપાળ, ત્રીજો ભૂટ, ચોથો કામાક્ષી, પાંચમો સિંધ, છઠ્ઠો કાબુલ, સાતમો લાહોર, આઠમો મુલતાન, નવમો ઈરાન, 10મો અસંતંબોલ, 11મો અરબસ્તાન, 12મો સ્વાલ, 13મો પિલપિલામ. એ 13 દેશ મલિન છે. તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદ્ગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા 12.5 દેશ છે તે આર્ય કહેતા ઉત્તમ છે. તેમના નામ છે, પ્રથમ તો એક પૂર્વ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, પાંચમો પંજાબ, છઠ્ઠો ગુજરાત, સાતમો દક્ષિણ, આઠમો મલબાર, નવમો તિલંગ, 10મો દ્રાવિડ, 11મો બારમલાર, 12મો સોરઠ, અર્ધો કચ્છ. એ 12.5 દેશ ઉત્તમ છે. તેમાં સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંત છે તેમનું પ્રગટપણું ઘણું રહે છે. ને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે, ને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે, એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે. અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે, ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદ્ગુરુને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા. ને તે સદ્ગુરુને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે. જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો, ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તે રાખવા, ને ભગવાનનું ભજન કરવું. એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું કહેતા કર્યું, ને વર્તમાન કાળે કરે છે, ને ભવિષ્યકાળે કરશે, તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું. ને તેને સમજવું ને મોટો જાણવો. અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખૂવે છે. ને તે જગતમાં તો ડાયા કહેવાતા હોય, તથા સમજુ કહેવાતા હોય, તથા મોટા કહેવાતા હોય, ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય, તે તો સર્વ સ્વપ્ન તુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે, ને મોક્ષનો ઉપાય નથી સમજતા, તો તેને બ્રહ્મવેતા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે. ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ તો ઘણો છે. તે સદગ્રંથને અનુસારે લખ્યું છે જે આપણા વર્ષ 666 માસ 8 જાય છે ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે. એવા 60 લવનું એક નિમિષ તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવા 60 નિમિષનું એક પળ તે આપણા વર્ષ 24 લાખ જાય ત્યારે બ્રહ્માનું એક પળ થાય. એવા 60 પળની એક ઘડી તે આપણા વર્ષ 14,40,00,000 જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી 30 ઘડીનો એક દિવસ તે આપણા વર્ષ 4,32,00,00,000 થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે.
તે 4 યુગની એક ચોકડી, 17,28,000 સતયુગ, 12,96,000 ત્રેતાયુગ, 8,64,000 દ્વાપર, 4,32,000 કળીના, 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી યુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ ને 14 ઇન્દ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. 1 મનુ ને 1 ઇન્દ્ર આપણા વર્ષ, 30,85,00,000 ને 71,400 ને 28 ને તે ઉપરાંત માસ 6 ને દિવસ 25, ઘડી 42, પળ 51, નિમિષ 25, લવ 42 ને ઉપરાંત 12 લવનો 14મો ભાગ, એટલું એક એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે. ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે. ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે આપણા વર્ષ 8 અબજ ને 64 કરોડ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ પ્રતિ નાશ થાય છે ને દિવસાંતરે પાછું ફરે છે. ને તે નાશ થાય છે તેનું નામ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના એક દિવસની અવધિ કહી. એવા 30 દિવસનો એક માસ, એવા 12 માસનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે. એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસે તો પ્રધાન પુરુષનું કારણ જે પ્રકૃતિ પુરુષ તે પોતાને વિશે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલય કાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિ કાળે અનુક્રમે તેથી અનુલોમ જ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્યો હોય. તે દેહ વૃથા ખોટા માઇક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના ને નરક કુંડના દુઃખ ને 184 જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ, સુજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇન્દ્રિયો ને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો. ને જો આજ એ વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે. તેદી જો વિચારશો તો થશે ને નહીં વિચારો તો તેદી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તે વિચારજો. ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આ મન્યા નથી. તે તો કોઈ એ વાતને સમજશે નહીં. શ્રી રસ્તુ.